નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તેમજ નદીઓમાં આવેલ પૂરને કારણે ખેતી પાકને થયેલ નુકસાનીની સમીક્ષા માટે હાથ ધરવામાં આવેલ પાક સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ। વડોદરા શહેર સહિત જિલ્લાભરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જ્યાથી વડોદરા જિલ્લાના ડભોઈ અને વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી દેવ ઢાઢર અને સૂર્ય નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે ડભોઈ તાલુકાના 32 અને વાઘોડિયા તાલુકાના 26 ગામોમાં ખેતીપાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। જે બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે ખેતીપાકને થયેલ નુકસાની બાબતે પાક સર્વેની કામગીરી હાથ ધરાઈ, જેમાં ડભોઈ અને વાઘોડિયા તાલુકાનો પણ સમાવેશ થાય છે। ડભોઈ અને વાઘોડિયામાં પાક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જે આજરોજ પૂર્ણ થવા પામી હતી। જોકે શિનોર તાલુકાને પાક નુકસાની સહાયમાંથી બાકાત રખાતા શિનોર પંથકના ખેડૂતોમાં છૂપો રોષ જોવા મળ્યો। રિપોર્ટર વશિષ્ઠ ભટ્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।